टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં ઘણી વખત આપણે એવી ઘટનાઓ જોઈ છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો વાહનો ચલાવતા હોય છે અને વાહનો ચલાવતા ક્યારેક અકસ્માતો પણ થતા હોય છે, પરંતુ હવે મહેસાણામાં આ કાર્યવાહી કરવામાં આવી છે। નાની ઉંમરે વાહન ચલાવનારા સામે હવે એક્શન લેવામાં આવશે। 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવનારાના વાલી સામે હવે ફરિયાદ કરવામાં આવશે। મહેસાણામાં 16 વર્ષથી નાની ઉંમરે વાહન ચલાવતા 26 બાળકો સામે કાર્યવાહી કરવામાં આવી છે, તેમના પેરેન્ટ્સ સામે કાર્યવાહી કરાઈ છે। 26 સગીરો અંડરએજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા હતા। આરટીઓ અને પોલીસની ટીમે 5 શાળાઓમાં તપાસ કરી હતી અને ઝડપી પાડ્યા હતા। આ ઉપરાંત 33 વિદ્યાર્થીઓ લાયસન્સ વગર ઝડપાયા હતા, જેમને 2,33,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા મનીષ જોડાયા છે। મનીષ, જણાવશો કે ઘણી વખત 16 વર્ષથી નાની ઉંમરના જે લાયકાત વગરના લાયસન્સની લાયકાત વગરના જે વિદ્યાર્થીઓ હોય છે વાહનો ચલાવતા હોય છે, વાહનો લઈને સ્કૂલે પણ જતા હોય છે, પરંતુ ક્યારેક તેઓ અકસ્માત પણ સર્જતા હોય છે। હવે તેમની સામે અને તેમના વાલીઓ સામે તવાઈ બોલાવવામાં આવશે। જી, એવી ઘણી વખત એવી ઘટનાઓ સામે આવી છે કે નાની ઉંમરના જે બાળકો હોય તે વાહનો લઈને 2 વ્હીલર હોય કે 4 વ્હીલર લઈને નીકળે છે અને અકસ્માત થાય છે, ત્યારે આ સમગ્ર ઘટનાના જવાબદારને હવે વાલીને ગણવામાં આવી રહ્યા છે। કારણ કે વાલી જ્યારે પોતાના બાળકોને બેજવાબદારીપૂર્વક બેદરકારી દાખવી વાહન આપે છે, ત્યારે પોલીસ આવા વાલી સામે કાર્યવાહી કરવા એક્શન લઈ રહી છે। તેમાં જ મહેસાણામાં લગભગ 5 શાળાઓમાં આરટીઓ અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને સ્થળ પરથી 33 જેટલા વિદ્યાર્થીઓ પકડાયા હતા વાહન સાથે। તેમના વાહનો ડિટેન કરીને 2,33,000 જેટલો દંડ ફટકારાયો હતો અને વિદ્યાર્થીઓને વાલીઓને કાઉન્સેલિંગ કરીને સમજ પણ આપવામાં આવી હતી કે નક્કી કરાયેલી લાયસન્સની મર્યાદા સિવાય વાહન ચલાવવું ન જોઈએ અને ઉંમરની મર્યાદા જે લાયસન્સની નક્કી કરાય છે તે પણ જાળવવી જોઈએ। જો કે તે પોતાના જે વાલીના બાળક છે તેમના જીવનું જોખમ ન થાય કે બીજા કોઈના જીવનું જોખમ ન થાય તેના માટેની સમજ છે, જે દરેક વાલીએ પણ સમજવું જરૂરી છે અને આ સમજતા નથી, તેના કારણે આરટીઓ અને પોલીસે હવે લાલાક કરી છે અને આ પ્રકારે જો નાની ઉંમરના બાળકો કે વિદ્યાર્થીઓ વાહન ચલાવતા પકડાશે તો તેના વાલી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।